હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. 11 વાગે તો ગુડ મોર્નિંગ કરીએ છીએ અમે. અને ગાઈસ આજ કોમ્પ્લીટ પત્યું. અને ગાઈસ હું સોજીના ઉત્તપમ બનાવું છું. બેટર પલાળી છે સાસમાં. અને કાલ તો ગાઈસ ટોમેટાની ચટણી બનાવી હતી, મસ્ત બની હતી. ફરી બનાવીશ ને તાર હું વિડીયો બનાવીશ. કાલ મેં તો પહેલી વાર બનાવી હતી, આ પહેલી જ વાર બનાવશું. ગાઈસ સારું બને ઠીક છે ને, કોઈ નહીં. શીખ્યા તો ખરા ને. 15 મિનિટ ઢળવા દે આલું પછી બનાવવાનું. ટોમેટાની ચટણી તો એવી મસ્ત બની હતી ને ગાઈસ, કોમ વાત જ ના પૂછો. અને ગાઈસ મળીએ થોડીક વાર રહી. ઓકે, દેખો ગાઈસ, આવું છે. ઈનો બીનો નાખવાનો સૌ, પણ અમે ઘડીક વાર નાખો. ખીચડી બાજુ મેળવી દીધી. પછી બધું વસ્તુ નાખી દઉં. વેજીટેબલમાં તો શું છે, ખાલી ડુંગળી, ટામેટા, મરચાં એવું જ. મહિનું નાખી દીધો છે, મેળ દીધું છે. તેલ જોડે રાખીશ, તેલ લગાવવાનું. મસાલો ઉપરથી કરવો એ કરીશું મમ્મી. ઓકે, મારું ફેવરેટ મરચું હું થોડુંક નાખીશ. ઓકે, મેં ઉપરથી મસાલો નાખ્યો. એક આ ધાણા જીરું અને મરચું. ઓકે ગાઈસ, હજુ એક બનાવ્યું છે, હજુ તો બનશ. ગાઈસ ઉતરતા ખબર પડશે. અને આ બેટર ભરીશ બીજું. ઓકે, રાગ બનાવી તા કોઈ નાહી નહીં જતું. આ તો શીખે છે એટલી. તો તાર ગોળ હતો અને હવે ચોરસ થઈ ગયું. આ તો ગાઈસ પહેલી વાર બને એટલે એવું ને નહીં આવડે એવું બનાવી જવાનું. તાર શીખે તો જ આવડે ને, આવડે કોઈ. એટલે દેખો ગાઈસ, બનાવવા તો મેં કીધું કુકરની સીટી હાલ વાગશે. 1 2 3 ના વાગી. કઈ મોન એટલે નહીં વાગતી ના ખાવાનું. બનાવું મસ્ત વધારે બનાવાસ. બહુ વાર લાગે ગાઈસ. આમાં તો પલટ તો બધા વાર લાગે. બને એટલે બધા બનાવી દઈશ. મેં ખાધું, દેખો ટેસ્ટ કર્યું, મસ્ત લાગે. યમી યમી. મસાલો ઉપરથી કરવાનો ગાઈસ, જે તમારે મરચું, મીઠું, હળદર જે નાખો એ બનાવશો. એક છોડો અંદર છો અને એક અમે ખાઈ ગયા. ગાઈસ કેવા લાગ્યા કમેન્ટ કરજો. આલે પુલ્લો અને કા બધો અમારો ખીચડી જોડી બનાવી. છાસ ખાવી જઈશું. ઘી જીન ખાવું હોય, ડુંગળી શું મોખાઈ ગાઈસ. હટાઈ દઈ હટ ગાઈસ, મોખના હટ કરી નાખ. પકોડી લાસ બનાવીશ દિશાઈઓની કેર. એવા જે ખોખો પડ્યા હતા ને ગાઈસ, તે બનાવીને ઉતાર તે તાર આલી જઈ હતી. હું શીતલ બે ખાશું. કાલ જઈશ મને કહેતો તો હું પકોડી ખાઈને આવ્યો. મેં કીધું ના, મને તો ઘરની હારી ભાવ. ત્યાં તો ઘરની હાજર થઈ ગઈ. મને ગાઈસ બહારની પકોડી ભાવ. એવું નહીં ભાવતી, પણ ઓછી ભાવ એમ. ખાઈ લઈએ પણ ઓછી ભાવ એમ. ચોખવટ ખાઈ લઈએ કશું નહીં. દેખો એમાં આવું છે, પકોડી છે. કોકે ચાની પકોડી. બધા કેમ છો? મજામાં? અમે તો વાગવા છું અને ધાબો જઈએ છીએ. અમે બધા ધાબો છું જોઉં છું. અને અમારા આળમ નહોતો અત્યારે શું આવ્યું છે કહેજો. ઉતરણ ચકા આવશે ખબર. મમ્મી કઈ ચકન તે હું પાણ જોએ કઈ સારવનું પતંગ. હવે જો ગઈ છે.
કોકનાથ લાગે આખી ફિરકી ગાઈસ આ તો દગો આરે ભાઈથી તે પેલી આ પેલા રે ખાટલા વચ્ચે પેલા એટલી જ દોરીશ ગાઈસ વ્યાતની પતંગ ચકાવસ આ કોકા તમે એટલા ચક પકડ લે ગાઈસ આ પેલો હળિયો રે ને રે હળિયો એટલે જ દોરો બાંધીશ આ ફિરકી તો ખાલી નોમની જ કટકા દોરા તો પતંગ ચકા કે તીરનો અમને તો એવી બધી ખબર નહીં પડતી કારણ કે ગાઈસ મને તો પતંગ ચકાવતા જ નહીં હા તણે ભાઈ બુન મેં એક કે નહીં નહીં હા જસ ચકાવ પણ એને ઇન્ટરેસ્ટ નહીં જાજો અને આ રહ્યો મા આપવા જોઈશ અને પપ્પાને બહુ શોખ છે મા આપવાને બહુ શોખ છે ઉત્તરાયણનું ગાઈસ અમારા ઘરમાં બધાનો શોખ છે અમારે ત્રણ ભાઈ બુન છે અમારી મમ્મી બી નહીં પતંગ ચકાવતા ખાલી અમને ત્રણ ભાઈ બુનને જ નહીં આવડતું બાકી દિશા પીનલ બધાને પતંગ ચકાવતા ખાલી અમે ત્રણ ભાઈ બુનને જ નહીં આવડતું ગાઈસ નવા કારીગર આયા છું પતંગમાં પણ ચકાવતા આવડતું નહીં ગાઈસ કોણ સૂર્યાસ્ત પતંગ તો અમારા ગામમાં ચકવા જ મંડી ઓલમોસ્ટ અમારા ઘરે બી ચકસ ઘણી બધી ઉપર ધાવા ઉપર બી ચકસ આકાશમાં બી ગાઈસ આવા ઉતાવળિયા હોય ને ઇવન અત્યારથી આવી જાય ઉત્તરાયણ ભલે ધાબા ઉપર જ પતંગ રે પણ ચકાવવાની તો ખરા કેટલું જોર મોડસ ગાઈસ દેખો આ ટીવી જોવા આવ્યો છે અમારે ઘેર ટીવી ચાલુ છે અને ગાઈસ અમારા ઘેર તો ભાત બન્યા છું અને કોણ કોણ આવો રવો લાવે છે કહેજો અમે તો મોટો દાઈ દી ભાત રોટલી અને ચણા શું ગાઈસ હું તો મને બતાવું તો ભાત હંગાત ખાના ને એટલે રસાવાળા બનાવવા રહી રહી લો દેખો ગાઈસ વધારશું તો દેખાયું પકોડી ખાધી હતી ને તેમાં વધે તો પકોડી પાતી જાય ને કઈ સીન ખાવું આવી જાઓ